સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતના લિંબાયતમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે। મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ હત્યા કરવામાં આવી તો યુવાન પર હુમલો કરી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી। લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની આ ઘટના સામે આવી છે। મિત્રએ જ મિત્રની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો। અન્ય એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્તને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો તો બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં હત્યા કરવામાં આવી છે। યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તો મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। અન્ય એક યુવક પર એક વ્યક્તિ પર કહી શકાય કે હુમલો પણ કરવામાં આવ્યો હતો, જે બાદ વ્યક્તિને પણ ઈજા પહોંચી છે। તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં હત્યા કરવામાં આવી છે। યુવકની મોતને ઘાટ ઉતાર્યો છે। શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી। લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની આ ઘટના સામે આવી છે। સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તુરંત દોડી આવ્યો હતો ઘટના સ્થળે। સમગ્ર મામલે તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો તો અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યો। ત્યારે બીજી તરફ યુવકને મોતને ઘાટ ઉતાર્યો તો મિત્રએ જ મિત્રની હત્યા કરી છે। મોતને કહી શકાય કે બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં મોતને ઘાટ ઉતાર્યો છે। તો સુરતના લિંબાયતમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની। મિત્રએ જ મિત્રનું ઢીમડાળી દેવાની આ ઘટના સામે આવી છે, જેમાં કહી શકાય કે મિત્રએ જ મિત્રની હત્યા કરી છે, મોતને ઘાટ ઉતાર્યો છે। જ્યારે અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કર્યો હતો, જે બાદ તે વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો છે। તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો તો શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી। યુવાન પર હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે તો સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરશે। તો સુરતના લિંબાયતમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે। સમગ્ર ઘટના કહી શકાય કે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત દોડી આવ્યો હતો। આ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:15ની આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી। જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે। એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેઠેલા અન્ય વ્યક્તિને પણ એને ચપ્પુના ઘા માર્યા હતા। જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે। આરોપીની ધરપકડ કરવા માટેની